હેલો ફ્રેન્ડ્સ, ફરી એકવાર આપ સૌનું સ્વાગત છે અલ્ટ્રાવિઝન એકેડમી પાટડી દ્વારા સંચાલિત ઈ-લર્નિંગ પ્રોગ્રામના વિડિયો લેક્ચરના સેશનમાં. ધોરણ 11 કોમર્સ અને 11 આર્ટ્સના વિદ્યાર્થીઓ માટે એસપીસીસી વિષયમાં પત્રવ્યવહાર વિભાગ એટલે કે એસપીસી વિભાગ એ કોમર્શિયલ કરસ્પોન્ડન્સ વિભાગનું ચેપ્ટર નંબર 4 વાણિજ્યક પત્રનું સ્વરૂપ એનો વિડિયો લેક્ચરનો આજે પાર્ટ 5. મિત્રો, આ ચેપ્ટરના આની પહેલા વિડિયો લેક્ચરના 4 સેશનનો આપણે અભ્યાસ કરી ચૂક્યા છીએ અને અભ્યાસની અંદર આપણો પોઈન્ટ છે વાણિજ્યક પત્રના કાયમી ભાગો. વેપાર ધંધાના હેતુસર લખાતા કોઈપણ પત્રમાં એટલે કે વાણિજ્યના હેતુસર લખાતા કોઈપણ પત્રમાં 7 કાયમી ભાગોનો સમાવેશ કરવામાં આવે છે. એમાં અત્યાર સુધી આપણે 5 કાયમી ભાગો ભણી ગયા છીએ. હવે વાત આવે છે છઠ્ઠા ભાગની શુભેચ્છા દર્શક સમાપનની. બરાબર, આકૃતિમાં આપણે એ ભાગ જોઈએ તો માની લઈએ કે આ વાણિજ્યક પત્ર લખવા માટેનું આપણું પેજ છે. બરાબર, એની અંદર પહેલો કાયમી ભાગ શીર્ષક એટલે કે હેડિંગ અથવા મથાળું, ત્યાર પછી તારીખ, આંતરિક સરનામું, મેળવનાર પક્ષકારનું, ત્યાર પછી શુભેચ્છા દર્શક સંબોધન, 3 ફકરામાં પત્રનો મુખ્ય ભાગ, પહેલો ફકરો સંક્ષિપ્તમાં ટૂંકો, બીજો ફકરો વિસ્તૃત, બીજો ફકરો વળી પાછો સંક્ષિપ્તમાં ટૂંકાણમાં, અને હવે આવે છે શુભેચ્છા દર્શક સમાપન અને સહી. અહીંયા જે શુભેચ્છા દર્શક સંબોધન હતું, દરેક ભાગનો ક્રમ અને એનું સ્થાન આપણને ખબર છે. શીર્ષક, તારીખ, આંતરિક સરનામું, મેળવનારનું, અહીંયા શીર્ષક લખનાર પક્ષકારનું, શુભેચ્છા દર્શક સંબોધન, ત્યાર પછી પત્રનો મુખ્ય ભાગ 3 ફકરાઓમાં, પ્રથમ, બીજો અને ત્રીજો ફકરો. બરાબર, હવે એક છઠ્ઠો મુખ્ય ભાગ શુભેચ્છા દર્શક સમાપન. શુભેચ્છા દર્શક સમાપન અને 7મો ભાગ છે સહી. તો સૌથી પહેલા વાત કરીએ આપણે શુભેચ્છા દર્શક સમાપન વિશે. બરાબર, શુભેચ્છા દર્શક સમાપનમાં શું આપણે કીધું છે કે જે રીતે પત્રની શરૂઆત, જે રીતે વાણિજ્યક પત્રની શરૂઆત શુભેચ્છા દર્શક સંબોધનથી થાય છે, તે જ રીતે તેનું સમાપન પણ તે જ રીતે તે પત્રનું સમાપન પણ શુભેચ્છા દર્શક શબ્દો વડે થવું જોઈએ. અહીંયા આપણને એમ કીધું છે કે વાણિજ્યક પત્રની અંદર જેટલું મહત્વ શુભેચ્છા દર્શક સંબોધનનું, બરાબર, શુભેચ્છા દર્શક સંબોધન જે આપણે અહીંયા લખીએ છીએ શ્રીમાન અથવા સાહેબશ્રી અથવા મેળવનાર પક્ષકારમાં સામે પક્ષે કોઈ સ્ત્રી હોય, લેડીઝ હોય,
તેમાં શ્રીમતી, બરાબર. તો જેટલું મહત્વ શુભેચ્છા દર્શક સંબોધનનું રહેલું છે એટલું જ મહત્વ વાણિજ્યક પત્રની અંદર એ શુભેચ્છા દર્શક સમાપનનું પણ રહેલું છે, બરાબર. પત્રની શરૂઆત એ શુભેચ્છા દર્શક સંબોધનથી થાય તો પત્રની પૂર્ણાવૃત્તિ, પત્રનો અંત પણ શુભેચ્છા દર્શક સમાપનના શબ્દો વડે જ આવવો જોઈએ, બરાબર. સમાપન કયું લખવું એનો આધાર સંબોધન ઉપર રહેલો છે, બરાબર. અહીંયા પત્રના અંતમાં છેલ્લે સમાપન કયું આવશે એનો આધાર સંબોધન કયું વાપર્યું છે એના ઉપર રહેલો છે. જુઓ બીજો પોઈન્ટ એની અંદર શુભેચ્છા દર્શક સમાપન દ્વારા પત્ર લખનાર અને મેળવનાર બંનેના સંબંધોની નિકટતા વિશે ખ્યાલ આવે છે. શુભેચ્છા દર્શક સમાપન દ્વારા પત્ર લખનાર અને મેળવનાર બંનેના સંબંધોની નિકટતાનો ખ્યાલ આવે છે. એટલે કે વાણિજ્યક પત્રમાં શુભેચ્છા દર્શક સમાપન કયું વાપર્યું છે, શુભેચ્છા દર્શક સમાપન કયું લખ્યું છે એના આધારે પત્ર લખનાર અને મેળવનાર બંને એકબીજાથી કેવા નજીક છે, બરાબર. બંનેના સંબંધો કેવા છે એ બંનેના સંબંધોની નિકટતાનો ખ્યાલ આવે છે. શુભેચ્છા દર્શક સમાપનના માધ્યમથી એ પત્ર લખનાર અને મેળવનાર બંનેના સંબંધોમાં ગાઢ કેટલા સંબંધો છે, બંનેના સંબંધોની સ્થિતિ શું છે, બંનેના સંબંધોનો પરિચય મળે છે, બંનેના સંબંધોની નિકટતાનો ખ્યાલ આવે છે. સમાપન અને સંબોધન એ બંને ભાગોને એકબીજા સાથે સીધો સંબંધ છે. એ પણ આપણે હમણાં જોયું, બરાબર, કે જે રીતનું સંબોધન વપરાયું હશે એ જ રીતનું સમાપન વાપરવામાં આવશે. શુભેચ્છા દર્શક સંબોધન અને શુભેચ્છા દર્શક સમાપન અને શુભેચ્છા દર્શક સમાપન આ બંને ભાગોને એકબીજા સાથે સીધો સંબંધ છે. શુભેચ્છા દર્શક સંબોધન અને સમાપન બંને એકબીજા સાથે પરસ્પર સંકળાયેલા છે, બંને એકબીજા સાથે પરસ્પર જોડાયેલા છે. કે સંબોધન કયું વાપર્યું છે શરૂઆતમાં એના આધારે પત્રના અંતમાં સમાપન કયું વાપરવું એ નક્કી થાય છે. એટલે અહીંયા એવું કહેવામાં આવ્યું છે કે વાણિજ્યક પત્રના બંને ભાગો શુભેચ્છા દર્શક સંબોધન અને શુભેચ્છા દર્શક સમાપન એ બંનેને એકબીજા સાથે સીધો સંબંધ છે, બંને એકબીજા સાથે પરસ્પર જોડાયેલા છે, બંને એકબીજા સાથે પરસ્પર સંકળાયેલા છે. ગુજરાતી ભાષાના વાણિજ્યક પત્રોમાં શુભેચ્છા દર્શક સમાપન તરીકે આપનો વિશ્વાસનો શબ્દ પ્રયોગ કરવામાં આવે છે. ફરીથી આગળનો પોઈન્ટ, ગુજરાતી ભાષામાં લખાતા વાણિજ્યક પત્રોમાં શુભેચ્છા દર્શક સમાપન તરીકે આપનો વિશ્વાસુ શબ્દ વપરાય છે. આપનો વિશ્વાસુ, આપનો વિશ્વાસુ અથવા સ્નેહાધીન શબ્દો વપરાય છે. ગુજરાતી ભાષામાં લખાતો કોઈ પણ વાણિજ્યક પત્ર હોય, પછી માલ સામાનની પૂછપરછનો હોય કે નાણાંની ઉઘરાણીનો હોય કે ઓર્ડર આપવા વિશેનો હોય, બરાબર, એ ગુજરાતી ભાષાના લખાતા કોઈ પણ વાણિજ્યક પત્રની અંદર એ
કાં તો આપનો વિશ્વાસુ મોટે ભાગે સંબોધન સમાપન ફિક્સ છે બરાબર શુભેચ્છા દર્શક સમાપન કયું વાપરવું એ અગાઉથી જ નક્કી છે ગુજરાતી ભાષાના વાણિજ્યક પત્રોમાં બરાબર કે એની અંદર એ આપનો વિશ્વાસ અથવા તો આપનો સ્નેહાથી એવા શબ્દો વાપરવાના રહે છે એટલે કે અહીંયા પત્રના અંતમાં છેલ્લે શુભેચ્છા દર્શક સમાપન તરીકે બીજું કંઈ નથી લખવાનું પણ પત્ર લખનાર વ્યક્તિ પેઢી સંસ્થા કે કંપની જે કોઈ હોય એના લખનાર વ્યક્તિએ એ આપનો વિશ્વાસુ અથવા આપનો સ્નેહાથી એવા શબ્દો લખવા પડે છે અને ત્યારબાદ વિરામ ચિહ્ન મૂકવું પડે છે એટલે કે શુભેચ્છા દર્શક સમાપન લખ્યા પછી અલ્પ વિરામ કરવું ફરજિયાત છે વિરામ ચિહ્ન તરીકે લખીએ આપણે અહીંયા શુભેચ્છા દર્શક સમાપનમાં વિરામ ચિહ્નોનો ઉપયોગ કરવો ફરજિયાત છે એટલે કે આપનો વિશ્વાસુ સમાપન લખ્યા પછી અલ્પ વિરામ કરવું આવશ્યક છે શુભેચ્છા દર્શક સમાપનમાં આપનો વિશ્વાસુ અથવા તો આપનો સ્નેહાધીન એ શબ્દો લખી લીધા પછી વિરામ ચિહ્નોનો ઉપયોગ કરવો ફરજિયાત છે બરોબર એટલે કે વિરામ ચિહ્ન તરીકે અલ્પ વિરામ કરવું પડે છે અલ્પ વિરામ દર્શાવવું પડે છે એટલે કે અલ્પ વિરામ અથવા તો કોમા આ જે ચિહ્ન છે બરોબર એને અલ્પ વિરામ અથવા કોમા કહી શકાય છે એ દર્શાવવું પડે છે તો આ થઈ ગઈ વાત વાણિજ્યક પત્રના છઠ્ઠા કાયમી ભાગ વિશે એટલે કે શુભેચ્છા દર્શક સમાપન કે જે સંપૂર્ણપણે શુભેચ્છા દર્શક સંબોધન ઉપર આધાર રાખે છે તો અત્યાર સુધી વાણિજ્યક પત્રના કાયમી ભાગોની અંદર આપણે 6 ભાગોની થિયરી સમજા શીર્ષક એટલે કે મથાળું અથવા હેડિંગ તારીખ આંતરિક સરનામું શુભેચ્છા દર્શક સંબોધન પત્રના મુખ્ય ભાગની અંદર 3 ફકરાઓ અને છઠ્ઠો ભાગ શુભેચ્છા દર્શક સમાપન હવે વાત કરીશું છેલ્લા ભાગ વિશે સાતમો ભાગ એ સહી અથવા સિગ્નેચર સહી સિગ્નેચર એની અંદર શુભેચ્છા દર્શક સમાપન લખ્યા પછી પત્ર લખનાર શુભેચ્છા દર્શક સમાપન લખ્યા પછી પત્ર લખનાર પોતાની સહી કરે છે અથવા આખું નામ લખે છે સહી કરે છે અથવા આખું નામ લખે છે ત્યાર પછી આપણે કીધું જો પત્ર લખનાર ટૂંકી સહી કરવાનું પસંદ કરે ટૂંકી સહી કરવાનું પસંદ કરે અથવા
સહી કરવાનું પસંદ કરે અથવા તેની સહી અવાચ્ય હોય તો અથવા તેની સહી અવાચ્ય હોય તો સહી કર્યા બાદ કૌંસમાં નામ લખવું પડે છે. વાણિજ્ય પત્રનો 7મો અને છેલ્લો કાયમી ભાગ છે સહી. બરોબર, સમાપન લખી લીધા પછી શુભેચ્છા દર્શક સમાપન દર્શાવી દીધા પછી કે શુભેચ્છા દર્શક સમાપનમાં આપણે જે શબ્દો લખવાના છે, આપનો વિશ્વાસુ લખી અને અલ્પવિરામ અથવા આપનો સ્નેહાધીન લખી અને અલ્પવિરામ, એ સમાપન દર્શાવ્યા બાદ એ સમાપન લખી લીધા પછી પત્ર લખનાર વ્યક્તિ એ પોતાની સહી કરે છે, પોતાના હસ્તાક્ષર કરે છે, પોતાના સિગ્નેચર કરે છે. અહીંયા હસ્તાક્ષર પણ કહી શકાય, હસ્તાક્ષર અથવા સિગ્નેચર. એ સહી કરવી ફરજિયાત છે. એ સહી છેલ્લે અંતમાં દર્શાવવામાં આવે છે. કાં તો સહી કરે ટૂંકમાં અથવા તો પોતાનું લખનારનું આખું નામ લખે છે. બરાબર, હવે જો એની સહી અવાચ્ય હોય એટલે કે ટૂંકી હોય, વાંચી શકાય તેવી ન હોય, બરાબર, પત્ર લખનાર વ્યક્તિ પોતાની ટૂંકી સહી કરવાનું પસંદ કરે, બરાબર, ખૂબ જ શોર્ટમાં, બરાબર, ખૂબ જ શોર્ટમાં સહી કરે. અહીંયા આ રીતે સહી કરે કે LMM, બરાબર, તો અહીંયા લખવું પડે કે LM નાગર. જો સહી ખૂબ જ ટૂંકી હોય અથવા સહી અવાચ્ય હોય, સહી વાંચી શકાય, જોઈ શકાય એવી ન હોય, તો એ સહી કર્યા બાદ છેલ્લે કૌંસમાં બ્રેકેટની અંદર, બરાબર, એ કૌંસ કરી એટલે કે કૌંસમાં પોતાનું નામ લખવું ફરજિયાત છે. સહી કર્યા પછી નીચેની લીટીમાં ઇન બ્રેકેટ એટલે કે કૌંસ કરી અને કૌંસની અંદર એ નામ લખવું ફરજિયાત છે. સહી દ્વારા પત્રનું લખાણ અધિકૃત બને છે અને પત્રમાં લખેલી દરેક બાબત સાથે લખનાર સહમત છે એવું સાબિત થાય છે. આગળના 2 પોઈન્ટ આપણે જોઈશું. વાણિજ્યક પત્રોમાં સહી દ્વારા પત્રનું લખાણ અધિકૃત બને છે. પત્રમાં લખેલી દરેક બાબત સાથે પત્રમાં લખેલી દરેક બાબત સાથે લખનાર સહમત છે એવું સાબિત થાય છે. વાણિજ્યક પત્રોમાં સહીનું મહત્વ એટલા માટે છે, બરાબર, કારણ કે સહી કરવાથી, એ સહી દર્શાવવાથી, બરાબર, એ સહી કરવા માત્રથી સહી દ્વારા આખો પત્ર અધિકૃત બને છે. બરાબર, સહી કરવાથી એ સાબિત થાય છે કે એ પત્રમાં લખેલી માહિતી વાસ્તવિક છે, સાચી છે, બરાબર, એ યોગ્ય છે. સહી કરવાથી આખા પત્રનું લખાણ અધિકૃત બને છે અને પત્રમાં લખેલી દરેક બાબત સાથે લખનાર સહમત છે, લખનારની એમાં સંમતિ છે, બરાબર, લખનાર એ બાબતની જવાબદારી સ્વીકારે છે એવું સાબિત થાય છે. આજકાલ કમ્પ્યુટર દ્વારા લખાયેલા વાણિજ્યક પત્રોમાં ડિજિટલ સિગ્નેચર પણ મૂકવામાં આવે છે. આજકાલ કમ્પ્યુટરના માધ્યમથી લખાયેલા વાણિજ્યક પત્રોમાં ડિજિટલ સિગ્નેચર કરવામાં આવે છે. ડિજિટલ સિગ્નેચર કરવામાં આવે છે. હવે
સહી હસ્તલિખિત નથી હોતી, સહી સ્વ હસ્તાક્ષરમાં નથી હોતી, પરંતુ કમ્પ્યુટર દ્વારા ટાઈપ થયેલો કે પ્રિન્ટ થયેલો પત્ર હોય તો એ કમ્પ્યુટરના માધ્યમથી ટાઈપ થયેલા કે પ્રિન્ટ થયેલા પત્રમાં ડિજિટલ સિગ્નેચર એ મૂકવામાં આવે છે, એટલે કે સહીની સ્કેન કોપી, બરાબર, એ ડિજિટલ સિગ્નેચરના સ્વરૂપમાં મૂકવામાં આવે છે. એટલે સહી સ્વ હસ્તાક્ષરમાં હશે જ, બરાબર. સહી એ વ્યક્તિએ પોતે જ કરેલી હશે લખનારે, એવું ઘણા ખરા કિસ્સાઓમાં શક્ય બનતું નથી, કારણ કે કોમ્પ્યુટરનો જમાનો છે, આધુનિક યુગ છે, ઇન્ટરનેટ જેવી ટેકનોલોજી ઉપલબ્ધ છે, તો કોમ્પ્યુટર દ્વારા લખાયેલા વાણિજ્યક પત્રોમાં એ ઘણી બધી વખત ડિજિટલ સાઇન, ડિજિટલ સિગ્નેચરનો પણ ઉપયોગ કરવામાં આવે છે. હવે આ સહીના મુદ્દામાં 7મા પોઈન્ટમાં જે પેટા પોઈન્ટ છે, બીજાવતી સહીનો અધિકાર, એનો આપણે પરિચય મેળવશું. એ પણ કાયમી ભાગોમાં જ સમાવિષ્ટ છે. બીજાવતી સહીનો અધિકાર. 7મો જે કાયમી ભાગ છે, સહી, સિગ્નેચર, એની અંદરનો જ આ પેટા મુદ્દો છે. બાકી કાયમી ભાગો તો 7 જ છે અને 7 જ હોવાના, બરોબર. બીજાવતી સહીનો અધિકાર, તેની અંદર પેઢી કે કંપનીમાં કે સંસ્થામાં જ્યારે પેઢી, કંપની અથવા સંસ્થામાં જ્યારે સહી કરવાની સત્તા ધરાવનાર વ્યક્તિ સહી કરવા અધિકૃત, એટલે કે સહી કરવાની સત્તા ધરાવનાર વ્યક્તિ લાંબા સમય માટે પેઢીમાં, લાંબા સમય માટે પેઢીમાં, કંપનીમાં કે સંસ્થામાં ગેરહાજર રહેવાના હોય ત્યારે તેઓ પોતાના વતી સહી કરવાનો અધિકાર, પોતાના વતી સહી કરવાનો અધિકાર અન્યને આપે છે. પોતાના વતી સહી કરવાનો અધિકાર અન્યને આપે છે, જેને બીજા વતી સહીનો અધિકાર કહેવાય છે. બીજાવતી સહીનો અધિકાર કહેવાય છે. કોઈ પણ મોટી પેઢી, કંપની કે સંસ્થામાં જેને સહી કરવાની સત્તા છે, જે વ્યક્તિ સહી કરવા માટે અધિકૃત છે, એ માંદગીના કારણોસર, કોઈ કૌટુંબિક કારણોસર, બરાબર, વિદેશ પ્રવાસે ગયો હોય તો એવા કોઈ કારણોસર, કોઈ પ્રસંગોપાત સંજોગોમાં જ્યારે એ લાંબો સમય માટે ગેરહાજર રહેવાના હોય, લાંબો સમય માટે પેઢીમાં ગેરહાજર રહેવાના હોય કે સંસ્થા કે કંપનીમાં ગેરહાજર રહેવાના હોય, ત્યારે એ પોતાના વતી એ અગત્યના દસ્તાવેજોમાં અને પત્રમાં સહી કરવાનો અધિકાર, એ સહી કરવાનો હક પોતાના વતી એના પછીના ક્રમમાં બીજા નંબરના જે ઉચ્ચ અધિકારીઓ આવતા હોય એને સોંપે છે. તો એ બીજા ક્રમના અધિકારી જે સહી કરવાનો હક મેળવે છે તેને બીજાવતી સહીનો અધિકાર કહેવાય છે. દાખલા તરીકે કોઈ શાળા છે, કોલેજ છે, બરાબર, અથવા એ હાઈસ્કૂલ છે, બરાબર, શૈક્ષણિક સંકુલ છે, તેમાં આચાર્યશ્રી, પ્રિન્સિપાલ એ સહી કરવા માટે અધિકૃત છે. કોઈ પણ અગત્યના દસ્તાવેજો હોય, પત્રો હોય, બરાબર, તો કોઈ પણ ડોક્યુમેન્ટ્સ ઉપર પ્રિન્સિપલ સહી કરવા માટે સત્તા ધરાવે છે. પ્રિન્સિપાલ એટલે કે આચાર્યશ્રી સહી કરવા માટે અધિકૃત છે. આચાર્યશ્રી 15 દિવસ ન હોય કે 8 દિવસ ન હોય તો એ પોતાના વતી
સહી કરવાની સત્તા, પોતાના વતી સહી કરવાનો અધિકાર એ બીજા નંબરે આવતા ઇન્ચાર્જ પ્રિન્સિપલને સોંપે છે, તો એ વ્યક્તિ જ્યાં સુધી મુખ્ય આચાર્ય પરત ન આવે ત્યાં સુધી તમામ અગત્યના દસ્તાવેજો અને પત્રોમાં સહી કરી શકે છે. તો આ વાત છે બીજા વતી સહીના અધિકાર વિશે. તો આ રીતે વાણિજ્યક પત્રના 7 કાયમી ભાગો શીર્ષક, તારીખ, આંતરિક સરનામું, શુભેચ્છા દર્શક સંબોધન, પત્રનો મુખ્ય ભાગ, શુભેચ્છા દર્શક સમાપન અને સહી વિશેનો આપણે વિગતવાર પરિચય પૂરો કર્યો છે. હવે પછીના નેક્સ્ટ સેશનમાં આપણે વાણિજ્યક પત્રોના પ્રસંગોપાત ભાગો વિશે પરિચય મેળવીશું. બરાબર, આ હતા કાયમી ભાગો. હવે આવશે નેક્સ્ટ સેશનમાં એ વાણિજ્યક પત્રોના પ્રસંગોપાત ભાગો. થેન્ક યુ ઓલ ઓફ યુ.